હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને સ્વાગત છે તમારું આજના નવા વિલોગમાં. તો આજ તો આપણે મસ્ત ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ અને અવ્યાનભાઈ પણ ઉઠી ગયા છે. અવ્યાનભાઈ આજે તો સેટરડે છે, સોરી, એટલે વીકેન્ડ છે એટલે થોડુંક નિરાંત હોય. આજ બધાય મોડા ઉઠ્યા, મોડા નાસ્તો કર્યો. સેટરડે સન્ડે આમ થોડીક શાંતિ હોય, બાકી તો મંડે ટુ ફ્રાઈડે તો દોડધામ જ હોય. એટલે હવે આપણે જોઈએ શું કરી છીએ. નાસ્તો પણ થઈ ગયો છે આપણને, મસ્ત ફ્રેશ પણ થઈ ગયા છીએ. હવે અવ્યાનભાઈ પણ પાછા સૂઈને બીજી વાર ઉઠી ગયા છે, ત્યારે આપણે વિડીયો ચાલુ કર્યો છે. ચાલો તો જોઈએ અવ્યાનભાઈ શું કરે છે અને આજનો શું પ્લાન છે એ આગળ તમને વિડીયોમાં જોવા મળશે. આ જોઈ લ્યો, આ મારા રૂમથી બહારનો વ્યૂ છે. જો જોઈ શકો છો તમે. જો તારો ફ્રેન્ડ રમે છે, બોલથી રમે છે. તું જોશ ને? હે, ડુંગળીની શાક. સ્મેલ આવે છે ડુંગળીના શાકની. હે, તારા નામ क्या है? वो कोई रिस्पॉन्स ही नहीं दे रहा है. तेरा नाम क्या है? विहान. विहान विवान विवान नाम है उसका. अव्यान का फ्रेंड है अव्यान. हेलो बधाई जमवा. अड़दनी दाળ, રોટલા, મરચું, ગોળ, પાપડ ને છાશ. આ ફ્રાઈમ છે પડી છે, હમણાં લઈ લઈએ આપણે. દાદા हाँ जी बोलो। મોજ ને આજ તો. आज तो मोज बाजरा का रोटी है और अड़द की दाल है, गुड़ है, पापड़ है, छाछ है હા और भूमि पोटा पाती है। હા, આજ તો મોજે મોજ છે. પણ તમારું ફેવરિટ છે ને આજ તો. હાલો હાલો. જુવાર ને બાજરા બેનો મિક્સ રોટલો હોય, મરચા તીખા એકદમ તમતમ. વાતાવરણ તમે જોવો એમ તો અમારી ગેલેરી તો જુઓ કેવી મસ્ત દેખાય. હા, કપડા હુકાય છે. ચોમાસાના કપડા કે હુકાય નહીં ને. હાલો, મમ્મી બેસી ગયા જમવા. હાલો હાલો જમી લઈએ. હાલો હાલો બધાય જમવા. વાગી ગયા છે આજના 6:30 અને આપણે થઈ ગયા છીએ રેડી. બહાર જાય છે, જોઈએ આગળ ક્યાં જાય છે ને કોણ કોણ જાય છે. તો આગળ આપણા વિલોગમાં બન્યા રહેજો. અને જો વિડીયો ગમે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. ચાલો તો આપણે નીકળી ગયા છીએ મોલમાં જવા માટે. આ વચ્ચે પાછું મિલિટરી સ્ટેશન આવી ગયું છે અને આપણે ફાઇનલી મોલમાં પહોંચી ગયા છે. મોલ છે મિલેનિયમ મોલ સિટી. ચાલો તો અંદર જઈએ. આ પેરિસનું પેલું એલ્ફિલ ટાવર ઊભું છે. જો આપણે પેરિસ જવાની જરૂર જ નથી, અહીંયા જ આપણને ટાવર જોવા મળી જાય છે. આગળ જઈએ તો ફાઉન્ટેન છે. અવ્યાનભાઈ જાય છે મોલમાં. અને આગળ ઓલી આપણે નાના હતા ત્યારે ઓલું ન લેતા ફુગાવાળા પાસે, એ હતું, એને શું કહેવાય, એ તો નામ ભૂલી ગઈ. જરાક મને કહેજો તો શું કહેવાય એને કમેન્ટમાં. આગળ જાય એટલે જુઓ તમે આજની સેટરડેની ગળદી કેટલી છે, ભીડ છે. હા, પણ જો આખો અંદરથી મોલનો વ્યૂ છે. સરસ એવો મોલ છે. આ જય, રીના ભાભી અને મમ્મી, આપણે યારે અવ્યાન પણ આવ્યો છે. અને આપણે જવાનું છે સૌથી પહેલાં H&Mમાં. જો આ રહ્યો અવ્યાને મારી સાથે છે ને. કેવો લાગે છે અવ્યાન? ક્યુટ બોય છે ને, મસ્ત રેડી થઈને આવી ગયો છે. ચાલો તો આપણે H&Mમાં જઈએ અને ત્યાંનું કલેક્શન જોઈએ. H&Mનું કલેક્શન જુઓ તમે, સારું હતું નીચેના ડિપાર્ટમેન્ટમાં. પછી આપણે ઉપર સેકન્ડ ફ્લોર પર વહી ગયા, ત્યાં પણ આખું લેડીઝ ડિપાર્ટમેન્ટ જ હતું. સૌથી વધુ તો ડિપાર્ટમેન્ટ લેડીઝનું જોઈએ, એઝ ઇટ ઇઝ જોઈ લો. ત્યાંનું પણ કલેક્શન બધું સારું છે. અને આપણે તો સ્પેશિયલી આવ્યા હતા અવ્યાનભાઈ માટે શોપિંગ કરવા. તો ચાલો હવે આપણે અવ્યાનભાઈ માટે શોપિંગ કરીએ. અને આજે સેટરડે ને સન્ડે હોય એટલે બધી વસ્તુ બધા જોતા હોય એટલે આડાવડ મૂકીને ચાલ્યા જાય છે. આવી ગયા છે આપણે કિડ્સ સેક્શનમાં. ત્યાંથી આપણને કંઈ મેળ ના આવ્યો એટલે આપણે નીકળી ગયા. જો આ ઉપરથી આખો વ્યૂ કેવો સરસ દેખાય છે ને. ચાલો હવે આપણે લાઈફસ્ટાઈલમાં જઈએ. તો લાઈફસ્ટાઈલમાં તો આપણે અંદર જઈ એટલે સૌથી પહેલાં તો કિડ્સ સેક્શન જ આપણે હતું. તો આપણે અવ્યાનભાઈ માટે જોયું. પછી આપણે આવી ગયા ક્રોકરીઝ ને એમાં બધામાં. જો ત્યાંની ક્રોકરીઝ જોઈ લો તમે,
આ વોચ છે, જે કે મારે વોચ લેવી છે રૂમ માટે મારા. મેં કીધું તો લઈ લે, બીજું શું હોય એમાં. જો પછી આ બધું એ ડેકોરેટિવ ને બધી વસ્તુ હતી, સારું એવું બધું કલેક્શન હતું. અને શું કહેવાય, અત્યારના ટ્રેન્ડ પ્રમાણે બધું હતું. જો છે ને એકદમ મસ્ત છે. જો કોઈને લેવું હોય તો આ મોલમાં આવી જાજો, બધી વેરાયટી તમને અલગ અલગ મળી જશે. જો અને ફાઇનલી હવે અવિયાનભાઈ થાકી ગયા હતા થોડાક, એટલે સૂઈ ગયા મોલમાં એને સોફા ઉપર. ચાલો તો આપણે અંદર આગળ જોઈએ શું શું છે. જો અહીંયા તો લિફ્ટ પણ નથી, અહીંયા આપણે શું કહેવાય થાકી ગયા હોય ને તો બેસી જવાનું. જો પગથિયા એવું હતું, સેકન્ડ ફ્લોરમાં પગથિયાથી જઈને એ ટાઈપનું હતું આખું. અને આપણે આ જો કંઈક એકાદો સ્ટોર તો છે, પણ એનું સ્ટોરનું નામ શું હતું એ તો હું ભૂલી ગઈ હવે. સરસ છે આખો મોલ તો. જો આ પાંજરા હતા, આપણે ઓલું જેલમાં કેવા હોય પાંજરા એ ટાઈપનું હતું. અને આ તો ઓલા ઉગાડ્યા હતા ઉપર ઝાડવા, અને આ બેન હતા એ ડાન્સ કરતા હતા. જોયો ત્યાં આપણે ટ્રેન્ડ્સમાં પહોંચી ગયા. ટ્રેન્ડ્સમાં અત્યારે ઓફર ચાલતી હતી 3499 પર 3499 ફ્રી. જો કોઈને લેવું હોય તો પહોંચી જજો ટ્રેન્ડ્સમાં. લાસ્ટ 2 ડેઝ જ ઓફર હતી એવું કહેતા હતા એ લોકો. અને આ છે ત્યાંની રેસ્ટોરન્ટ બધી. તો ચાલો આપણે આજે જઈશું ફૂડ કોર્ટમાં. તો જોઈ લો ત્યાંનો ફૂડ કોર્ટ કેવો છે એ તમને દેખાડું. જો ટોટલી બ્રાન્ડની ફૂડ તમને અહીંયા મળી જશે, જે તમને ખાવું હોય. ક્યાંય બીજે જવાની જરૂર જ ના પડે. અને સેટરડે છે એટલે ટ્રાફિક. હા આપણે આવી ગયું છે જમવાનું. નૂડલ્સ ને કુલચા, છોલે, કોક. જો કોઈને ભૂખ લાગી ગઈ હોય અને આટલું ટેસ્ટી જમવું હોય તો આવી જાતો. આ છે આપણી ચાટ. હરીને ભાભી જમે છે, જોઈને તો બહુ ભાવ્યું. અને આપણો પીઝા આવી ગયો તો હા એકદમ મસ્ત વલકાનો પીઝા. તો આપણે હવે નીકળી જઈશું બહારે. અને બહારે તો ફાઉન્ટેન હજી ચાલુ જ હતો. અને આ જો કેવો ડાન્સ કરે છે ફાઉન્ટેન, ઢીંચક 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 ડાન્સ કરે છે. પણ મસ્ત ફાઉન્ટેન થતા હતા. અવિયાને જોતો હતો, એની મજા જ આવતી હતી. અને ત્યાં એની સામે એક્ઝેક્ટ બેસવાની પણ વ્યવસ્થા હતી, ત્યાં તમે બેસીને જોઈ શકો. ત્યાં આપણે ફોટો સ્ટેશન ચાલુ થઈ ગયું. તો અવિયાન ફોટામાં જોતો જ નહોતો, પાછળ જ જોઈ રાખતો હતો. આ અવિયાન ને એના મમ્મા કેવા લાગે છે? रुको जरा सबर करो. થાકી ગયો આવું મોલમાં જઈને થાકી ગયો? કઈ નથી થાક્યો? નીંદર કરી લીધી ને રસ્તામાં? હા. તમે સીધ ગયા હતા દાદા? કેવું ક્લબ હાઉસમાં? ક્લબ હાઉસમાં? હા, ત્યાં શું હતું? ત્યાં બધો પ્રોગ્રામ હતો સંગીતનો. સંગીતના? પછી પછી આ પેકેટનું નામ શું કહેવાય? ગિફ્ટ આપ્યું. ગિફ્ટ આપ્યું. અને પછી ત્યાંથી ઘરે આવ્યો. ઘરે કોઈ હતું નહીં, બધા ગયા હતા મોલમાં. એટલે ત્યાંથી હું સીધો ગયો મંદિરે. મંદિરે આરતી કરી અને થોડીક વાર બેઠો અને પછી આવ્યો. પછી દાદા? પછી ભૂમિને છોકરા મિક્સ વેજ પરાઠા. મિક્સ પરોઠા લઈ આવ્યો મારા હાટું. મિક્સ પરોઠા? હા. તો ભાઈવું કે નહીં? ભાઈ ના તો ભલે, તો ખાઈ જાવ હવે. આખું ખાઈ જાવ. આખું ન ખૂટે હવે. એમ થોડું હાલે? ખૂટે. અડધું જ ખૂટે? એમ થોડું હાલે? ખાઈ જાવ. ના તારે ખાવું ખા. અમે તો જમીને આવ્યા. કોણ કરે? ચાલો થઈ જાય.